અમદાવાદમાં અંધજન મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રજ્ઞાચક્ષુ બાળકોએ સ્માર્ટ ક્રોપ પ્રોટેક્શન સિસ્ટમ, સેટેલાઇટ મોડલ વર્કિંગ સિસ્ટમ સહિત વિવિધ પ્રયોગો રજૂ કર્યા હતા. ત્યારે મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ પ્રયોગો દ્વારા તેમની જિજ્ઞાસા વૃત્તિ, સર્જનાત્મકતા, શોધખોળ અને વૈજ્ઞાનિક રુચિને બહાર લાવી હતી. અભ્યાસ કરું છું. આજના અમારા આ સાયન્સ ફેરમાં અમારો જે પ્રોજેક્ટ છે એ છે સેટેલાઇટ. તો આ સેટેલાઇટ છે એ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક છે કૃત્રિમ સેટેલાઇટ અને એક છે કુદરતી. જેમ કે આપણે કોઈ વ્યક્તિને ફોન કરીએ છીએ તો એ ફોન આપણા મોબાઈલમાંથી જે તરંગો નીકળે છે એ તરંગો આ સેટેલાઇટના અંદર જાય છે અને એન્ટીના દ્વારા, અને પછી એ ફોનથી એ પર્ટિક્યુલર વ્યક્તિને ફોન જાય છે. આ જ્યારે ખેડૂત પોતાના ખેતરમાં પાક ઉગાડીને બહુ જ મહેનત કરીને મોટો કરે છે તો પ્રાણી નુકસાન કરવા માટે આવે છે, ત્યારે આ સિસ્ટમ ગોઠવેલી હોય તો તે નુકસાન નથી કરી શકતું. બજર વાગશે ને તો તેનાથી ખેડૂતને ખબર પડી જશે કે મારા પાકને કોઈ પ્રાણી નુકસાન કરવા આવી રહ્યું છે, તો તે તેને ત્યાંથી ભગાડી દેશે. એક નવો અભિગમ છે કે જેના કારણે વિજ્ઞાનમાં એ લોકો રસ લેતા થાય, એમની રસ રુચિ વધે અને વિજ્ઞાનના ક્ષેત્રમાં એ પોતાની કારકિર્દી બનાવે, એ અમારો આ વિજ્ઞાન મેળાનો હેતુ છે. અને છોકરાઓએ ખૂબ હોશભેર ભાગ લીધો છે. તો આ સાયન્સ ફેરની અંદર બાળકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો છે અને એમને સાબિત કરી દીધું કે કોઈ પણ વસ્તુ એ બ્લાઇન્ડ કે નોર્મલ એનાથી ડિસાઇડ નથી થતી. બ્લાઇન્ડ વ્યક્તિ દરેક કાર્ય કરી શકે છે. ઘણા બધા બાળકોએ તો પોતાનો પ્રોજેક્ટ પણ જાતે ડિસાઇડ કરેલો છે અને 2 અઠવાડિયાથી બધા ખૂબ જ મહેનત કરી રહ્યા છે, સ્પીચ કરી રહ્યા છે.